વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ અને એમએલએ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ, જેમાં આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતાના વિસ્તારોને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મહિનાના અંતે શનિવારે યોજાતી આ બેઠકમાં વડોદરા શહેર જિલ્લા ધારાસભ્યો સાંસદ હાજર રહેતા હોય છે, પરંતુ વિસ્તારના પ્રશ્નો મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત સહિત સૂચનો કરતા હોય ત્યારે આજની આ બેઠકમાં ફક્ત બે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને ચૈતન્યભાઈ દેસાઈ હાજર રહ્યા છે, જેમાં યોગેશભાઈ પટેલ વિસ્તારના રોડ રસ્તાના પ્રશ્નો અને ભેળસેળવાળા પદાર્થો શહેરમાં વેચાઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. કમિશનરનું ધ્યાન પણ દોર્યું છે. આ મામલે કાર્યવાહી થાય તે માટે રજૂઆત પણ કરી છે. અકોટા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ ખાસ કરીને પાણીના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરી છે અને આ પ્રશ્ન હલ કરવાનું સૂચન પણ કર્યું છે. ધારાસભ્યશ્રીની રજૂઆતો અમે સાંભળી છે. દબાણો બાબતની રજૂઆતો થઈ. અલગ અલગ જગ્યામાં રોડ રસ્તાની અને ડ્રેનેજની વોટરની સમસ્યાઓ પણ હતી. અમુક જગ્યાઓમાં લારી ગલાઓની પણ ઇસ્યુ બાબતમાં એ લોકોની રજૂઆતો હતી. એટલે તમામની અમે હલ કરવા માટે જ અત્યારે મહેનત કરી રહ્યા છે. ખાસ કરીને આજે સૂચના આપી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ, યુસીડી, દબાણ હટાવ, ટાઉન પ્લાનિંગ અને જે કન્સર્ન વોર્ડ ઓફિસર્સ એમને સૂચના આપી છે. સાથે સાથ કડક સૂચના આપી છે કે જે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને ત્યારના વોર્ડ ઓફિસર્સ ત્યાં જવું જોઈએ અને જે વહીવટી ચાર્જીસ લઈને ટેબલ ક્લર્ક પણ જે એની અંદર પરમિશન્સ આપતા હોય છે એના ઉપર પણ કડક પગલાં લેવા માટે કીધું છે. આવનારા દિવસોમાં એના ઉપર પણ એક્શન થશે. અને આજે જે ધારાસભ્યશ્રીઓની રજૂઆત હતી, જે તમામ સમસ્યાઓને નોટ ડાઉન કરી છે સંકલન મિટિંગમાં, અને એક એક મુદ્દાઓ વાઇઝ અમે લઈ લીધી છે. એમાં ગાર્ડન્સ છે, ડ્રેનેજ છે, પાણીનું ઇસ્યુઝ છે, રોડ રસ્તાનું ઇસ્યુઝ છે, સર્કલ નાનું કરવાનું ઇસ્યુઝ છે અથવા સર્કલ વાઇડનિંગનું પણ ઇસ્યુઝ છે. ખાસ ઉપર દબાણોની પર વાત હતી. એ તમામની ઉપર આવનારા દિવસોમાં તપાસ કરીને યોગ્ય રીતે નિરાકરણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આજે જે બરોડા સેવા સદનની ધારાસભ્યની સંકલન મળેલી, એમાં અમારા માજલપુર વિસ્તારના રસ્તાના કામ હોય, દબાણના કામ હોય, રસ્તા ખોલવાના કામ હોય, 24 મીટરના રોડની વાત છે. આ બધી ચર્ચાઓ થઈ છે ને જલ્દીથી એનો ઉકેલ આવશે. પરંતુ ખાસ કરીને ભેળસેળની વાતની બી મેં મુદ્દો ઉઠાવ્યો હતો કે જે લોકો વારંવાર અહીં આરોગ્ય વિભાગ રેડ કરે છે, પકડાય છે, ભેળસેળ થાય છે ને પછી પાછું એ ભેળસેળવાળી વસ્તુઓ તેલ હોય કે અન્ય વસ્તુઓ પાછી વેચે છે. એ માટે શું કરશો? એ માટેના પ્રશ્નનો જવાબ એ લોકો એવો આપ્યો છે આરોગ્ય વિભાગે કે હવે એને લાયસન્સ રદ કરીશું. એટલે આવા જે ભેળસેળિયાઓ કાયમ એ પોતાની પ્રવૃત્તિ ચાલુ જ રાખે છે ને હાથીખાનામાં પણ આવી ઘણી દુકાનો છે કે જે ભેળસેળવાળી વસ્તુ વેચે છે. ત્યાં બી રેડ કરવાની જરૂર છે અને ત્યાં બી જે કાયમ એ લોકો પકડાય છે એ લોકોને સીલ કરો, એ લોકોનું લાયસન્સ રદ કરો. એ માટેની ખાસ રજૂઆત. મૂળભૂત તો ચોમાસા દરમિયાન જે અમે લોકોએ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે પાણી ભરાવાના પ્રોબ્લેમ્સ, કે ગટર બેસી જવાના પ્રોબ્લેમ્સ, કે પછી કોઈ જગ્યા ઉપર તમારી જે સ્ટોમ વોટર ડ્રેન્સ છે બહુ નાના વ્યાસની હોવાથી જે પાણી ખૂબ લાંબા સમય સુધી ભરાઈ રહે છે, એના જે ઇસ્યુઝ છે એ બધા આવતા ચોમાસા પહેલાં કઈ રીતે આપણે એને પૂર્ણ કરીએ, તો એના માટેની આખી ચર્ચા થઈ. આપ જાણતા છો કે અકોટા વિધાનસભામાં અકોટા રોડ પર મૂળભૂત ડ્રેનેજનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે. આ કામ પણ આવતા ચોમાસા પહેલાં કાર્યરત થાય, એ આખી લાઈન જ કાર્યરત થાય એ રીતે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે. હમણાં તો કરી જ રહ્યા છે, રાતના ટાઈમે ફૂલ કામ ચાલે છે. પરંતુ જેટલો વધુ સમય આપણે એની અંદર આખું કામ કરી શકીએ અને જેટલું વહેલું પતાવી શકીએ એના માટેની ચિંતા કરી રહ્યા છીએ. કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવતા અઠવાડિયા સુધી આખું ચેપ્ટર તૈયાર કરીને આપણે કઈ રીતે આપણું મોડસ ઓપરન્ડી રહેશે કોર્પોરેશનનું, કે કઈ રીતે આપણે આગળ વધીશું અને કેટલું ફાસ્ટ કામ પૂર્ણ કરીશું, એના માટે એમને આશ્વાસન આપ્યું છે કે એક અઠવાડિયામાં એ આખું તૈયાર થઈ જશે. અને તૈયાર થયા પછી અમે પણ બધા જ એની પાછળ પડી જઈશું કામ કરાવવા માટે, કારણ કે અમારી બી ઈચ્છા છે કે દર વર્ષની જેમ હેરાનગતિ પબ્લિકને થયા કરે એ ખોટું છે. અને બીજું કે પીવાના પાણીનો એક વિષય છે વોર્ડ નંબર 13નો. ગોયા ગેટથી લઈને વિજય સોસાયટી, આ ખંડેરાવ માર્કેટથી લઈને દાંડિયા બજાર રોડની વચ્ચેનો જે વિસ્તાર છે એને પાણીનો ઘણો મોટો સમસ્યા છે. પીવાનું પાણી પૂર્તતામાં મળતું નથી. આજુબાજુ 2 ટાંકીઓ છે, એક લાલબાગની ટાંકી છે, એક સયાજી આપણા સેન્ટ્રલ જેલની ટાંકી છે.
તો આ 2 ટાંકી હોવા છતાં પણ અહીંયા પાણીની અછત છે. આમ જાણવા મળ્યું છે અધિકારીઓ દ્વારા કે પાણી ગેટ પાણીની ટાંકી છે એનું પાણી છેક દાંડિયા બજાર સુધી આવે છે. એટલે લાલબાગની ટાંકી નવી થઈ રહી છે, તો એના વિતરણ માટે ડિલિવરી માટે પણ સમજો કે આ લાલબાગના ટાંકીથી લઈને આપણા દાંડિયા બજારના મેઇન ગેટ સુધી અથવા તો પછી આપણો જે કંટ્રોલ રૂમ છે હમણાં ત્યાં સુધી એક મેઇન ટ્રંક લાઈન નાખી દેવામાં આવે, ત્યાંથી બધાને પાણી અંદર આપવામાં આવે, ડિલિવરી કરવામાં આવે, તો જે કાટખૂણાને બધા વાંકી ચૂકી લાઇન્સ આવે એની જગ્યાએ સીધી લાઈન આવે તો પ્રેશરનો ઇસ્યુ પણ સોલ્વ થાય. અને છેક પાણી ગેટથી પાણી અહીંયા સુધી લાવીએ છીએ તો એ બી આપણે બંધ કરી શકીએ. તો જે વિસ્તારમાં આજે પાણી ગેટ તરફ પણ ઇસ્યુઝ આવે છે તો એ પાણી અહીંયા મળે એના કરતાં એ વિસ્તારમાં જ રહે અને આ વિસ્તારને પ્રોપર પાણીની સુવિધા મળે એ માટે ચર્ચા થઈ હતી.